ધોરણ 7ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં આપણે હવે 5 નંબરનું અહીંયા આવ્યા છીએ. 5 નંબરના ક્વેશ્ચનમાં લખ્યું છે કે ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. ઇન ધ બ્રેકેટ્સ એટલે કૌંસમાં, ગિવન વર્ડ્સ એટલે આપેલા શબ્દોથી યુઝિંગ ઉપયોગ કરીને તમે ક્વેશ્ચન બનાવો. અહીંયા આપેલું છે વેન. વેન શેના માટે વપરાય? તો વેન સમય માટે વપરાય. સમય કયો લખ્યો છે અહીંયા? ઇન ધ ઇવનિંગ. તો આપણે ઇન ધ ઇવનિંગ લખવાનું નથી. ક્વેશ્ચન બનાવીશું વેન. તો પહેલા લખીશું વેન. અહીંયા કુક્સ છે અને એમાંય મિસિસ ડોસી છે, તો આપણે એ સીમાં આવે તો લઈશું ડઝ. વેન ડઝ. હવે બાકી આખે આખું આપણે એમનું એમ જ લખીશું. અહીંયા લખીશું મિસિસ ડોસી, મિસિસ ડોસી અને કુક્સમાંથી એસ નીકળી જશે કારણ કે અહીંયા ડઝ લગાડ્યું છે. તો અહીંયા આપણે લખી દઈશું કુક અને પછી પાછળ લખીશું ફૂડ. તો આ બની ગયો આપણો ક્વેશ્ચન વેનથી. વેન જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ઇન ધ ઇવનિંગ લખવાનું નથી. વેનની જોડે ડઝ આવશે કારણ કે આ સીમાં આવે. વેન ડઝ, આમાં એસ જતો રહેશે અને પછી એસ જવાને કારણે મિસિસ ડોસી, પછી લખીશું કુક અને પછી આવશે ફૂડ. અને ક્વેશ્ચન માર્ક પણ આપણે પાછળ કરીશું. અહીંયા આપણે કર્યું છે ક્વેશ્ચન માર્ક. તે એન્જોય હિન્દી મૂવીઝ અને આવે છે વોટ. વોટ એટલે શું? ધે એટલે તેઓ, એન્જોય એટલે તેઓએ મજા કરી હિન્દી મૂવીઝમાં. તો કે શેમાં મજા કરી? તો કે હિન્દી મૂવીઝ. તો આ શું માટે આવશે? હિન્દી મૂવીઝ એ નીકળી જશે અને અહીંયા લખીશું આપણે વોટ. તમને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ માટે ડુ કે ડઝ આવે. એમાં હી સી ઇટ હોય તો ડઝ આવે, પણ હી સી ઇટ નથી, આ તો ધે છે, તો વોટની જોડે આવશે ડુ. વોટ ડુ, પછી લખવાનું ધે એન્જોય. વોટ ડુ ધે એન્જોય અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. હવે આવે છે વેર. વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવે છે. ક્રિષ્નાઝ અંકલ વર્ક્સ ઇન એ ફેક્ટરી. ક્રિષ્નાના કાકા કામ કરે છે, પણ ક્યાં કરે છે? ઇન એ ફેક્ટરી એટલે આ સ્થળ બતાવે છે. આ સ્થળ નીકળી જશે. પહેલા લખીશું આપણે વેર અને આ છે ક્રિષ્ના. એ ક્રિષ્ના છે એટલે આપણે એની જગ્યાએ હી સીટમાંથી હીમાં આવે એટલે અહીંયા લખીશું ડઝ. પછી લખી દેવાનું ક્રિષ્નાસ અંકલ. ક્રિષ્નાસ અંકલ, પણ વર્ક્સમાંથી ડઝ છે એટલે અહીંયા એસ નીકળી જશે, તો માત્ર ને માત્ર રહેશે વર્ક અને ક્વેશ્ચન માર્ક. ખાસ આપણે એ જોવાનું છે અહીંયા કે જ્યારે પણ આપણે કોઈ સેન્ટેન્સ લખીએ છીએ ત્યારે એનો પહેલો લેટર કેપિટલ લખવાનું છે, પરંતુ નામ ગમે ત્યાં આવે એનો પહેલો લેટર કેપિટલ જ હોય. હવે આપણે બનાવવાનો છે વેનથી. વેન એટલે ક્યારે, સમય બતાવે. સમય લખ્યું છે ઇન ધ ઇવનિંગ, તો આપણે એને ચેકી નાખીશું. પહેલા લખવાનું છે વેન. અહીંયા ફાર્મર નથી, ફાર્મર્સ છે. ઘણા બધા છે એટલે પછી હી સીટમાં નહીં આવે એટલે ડુ લખીશું. પછી એમનું એમ લખવાનું આપણે ધ
farmers return home અને પાછળ ક્વેશ્ચન માર્ક. ઘણા છોકરાઓ હવે આમાં શું કરે છે કે આપણે કીધું ને કે ભાઈ અહીંયા ડઝ આવે તો એસ કાઢવાનો, પણ એ તો શેમાં કાઢવાનો હોય? V1 માં કાઢવાનો હોય. અને એ પણ ડઝ આવે તો અહીંયા તો શું આવેલું છે? ડુ આવેલું છે. આગળ અહીંયા લખેલું છે વોટ. વોટ એટલે શું? રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ. તો તેના હાથમાં શું છે? તો કે રોઝીસ એટલે કે ગુલાબો. તો આ નીકળી જશે કારણ કે આપણે વોટથી બનાવવાનું છે. તો પહેલા લખીશું આપણે વોટ. હવે અહીંયા આપણે ડુ કે ડઝ નહીં લઈએ, કારણ કે અહીંયા હેઝ આપેલું છે તો આપણે હેઝનો જ ઉપયોગ કરીશું. વોટ લખ્યું, હેઝે લખાઈ ગયું, રોઝીસ તો લેવાનું નથી. હવે ડાયરેક્ટ જે બાકી રહે છે લખીશું આપણે રીટા ઇન હર હેન્ડ્સ. રીટા ઇન હર હેન્ડ્સ. અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાનું. હવે આપણે આગળ બનાવીએ છીએ વેરથી. વેર એટલે ક્યાં. ક્યાં એ સ્થળ બતાવે છે? ઇન ભાવનગર. તો આ ભાવનગર સ્થળ છે, એ જતું રહેશે. તો આપણે લખીશું પહેલા વેર. તો વેર લખ્યું. હવે સ્વપ્નિલ લખ્યું છે એ હીમાં આવશે તો એની જગ્યાએ આવશે અહીંયા ડઝ. વેર ડઝ. પછી આપણે લખીશું સ્વપ્નિલ. અને સ્વપ્નિલ પછી અહીંયા ડઝ લખેલું છે તો એસ જતો રહેશે અને બાકી શું આવશે? લીવ આવશે અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. હવે આપણે આગળ જોઈશું. રાઇટિંગ મેં દૂરથી પેન્સિલ પકડી છે એટલે ગંદા આવે છે. હુ એટલે કોણ. અને કોણમાં તો શું હોય ખબર છે? જે નામ હોય ને, નામ ઈ જ કાઢવાના હોય. નામ કાઢી નાખો એટલે એની જગ્યાએ તમારે પછી શું લખી દેવાનું? હુ. હુની જોડે કોઈ દિવસ ડુ કે ડઝ આવતું નથી. નામ કાઢ્યા પછી બધું એનું જ આપણે લખવાનું હોય. પ્લેનું પ્લે. પછી લખ્યું છે અહીંયા બેડમિન્ટન તો આપણે લખી દઈશું બેડમિન્ટન. અને એવરી ડે તો અહીંયા લખી દઈશું એવરી ડે. હવે પાછું આવે છે વેરથી. વેર ઈ શું બતાવે છે? તો કે વેર ઈ સ્થળ બતાવે છે. એમાં ઇન ધ ગાર્ડન નીકળી જશે. વારંવાર હવે ડિટેલમાં નહીં સમજાવું, વિડીયો થોડો લાંબો થાય છે. તો આપણે વેર લખીશું. ધ ગર્લ્સ છે, ઘણી બધી છે એટલે હી સી ઇટમાં નહીં આવે તો આપણે લખીશું ડુ. પછી લખી દઈશું ધ ગર્લ્સ અને પછી લખવાનું છે પ્લે. પાછળ આપણે કરીશું ક્વેશ્ચન માર્ક. આટલું શીખ્યા પછી હવે પછીના સેન્ટેન્સ તમે વિડીયોને પુશ કરીને જાતે બનાવો અને પછી ઓન કરીને ચેક કરો કે મારા સાચા છે કે ખોટા. વેન. વેન ઈ શું બતાવે છે? તો વેન ઈ સમય બતાવે છે. ક્યારે. વેન એટલે ક્યારે, તો એ સમયમાં અહીંયા આવશે ઇન ધ આફ્ટરનૂન. એ સમય નીકળી જશે. પહેલા આપણે લખીશું વેન. પછી અહીંયા લખ્યું છે ગિરીશભાઈ, એ હીમાં આવશે તો આપણે લખીશું ડઝ. પછી અહીંયા જે આપેલું છે લખી દઈશું ગિરીશભાઈ. ગિરીશભાઈ લખ્યા પછી અહીંયા ડઝ છે તો અહીંયા ક્લોઝમાં એસ નીકળી જશે. લખીશું ઓનલી ક્લોઝ અને પછી લખવાનું છે હીઝ શોપ. હીઝ શોપ. પાછળ કરીશું આપણે ક્વેશ્ચન માર્ક. આગળ આપણે જોઈએ અહીંયા વોટ છે. વોટ એટલે શું? તો શું છે વસ્તુ? તો કે મિલ્ક. કમલ ડ્રિંક્સ મિલ્ક. કમલ પીવે છે દૂધ. તો આ મિલ્ક છે શું પીવે છે? તો કે દૂધ. તો મિલ્ક નીકળી જશે. અહીંયા આવશે વોટ. કમલ હીમાં આવે એટલે અહીંયા લઈશું આપણે ડઝ. પછી આપણે લેવાનું અહીંયા કમલ અને ડઝ લીધું એટલે ડ્રિંક્સમાંથી એસ નીકળી જશે. બાકી રહેશે DRINK ડ્રિંક. પાછળ આવશે
ક્વેશ્ચન માર્ક. હવે આપણે અહીંયા હુ જોઈશું. હુ એટલે કોણ, અને કોણમાં આપણે ખાલી નામ જ કાઢવાનું હોય. અહીંયા લખ્યું છે ધ ચિલ્ડ્રન, તો આપણે એની જગ્યાએ લખવાનું છે હુ. હુ જોડે ડુ ડઝ આવતું નથી, બાકી છે એમનું એમ લખી દઈશું આપણે. લાઈક, પછી લખ્યું છે અહીંયા ગુજરાતી, અને પછી આવશે સોંગ્સ. પાછળ કરી દેવાનું ક્વેશ્ચન માર્ક. આગળ અહીંયા હુ છે. હુ એટલે કોણ, તો અહીંયા કેતન છે, કેતન નીકળી જશે. એની જગ્યાએ આપણે શું લખી દઈશું? હુ. હુમાં ડુ ડઝ આવશે નહીં, બાકીનું લખી દઈશું આપણે ડ્રિંક્સ, ટુ, કપ્સ ઓફ ટી. તો આપણે જોયા કે હુથી, વેરથી, વોટ, વેન, એનાથી કઈ રીતે સેન્ટેન્સ બને. એવા જ સેન્ટેન્સો બનાવવા માટે આપણને નીચે આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે તમે જે વર્ડ્સ પર અંડરલાઇન કરી છે, એની નીચે જે લાઈન કરી છે, એને અનુરૂપ તમારે ક્વેશ્ચન બનાવવાના છે. લખ્યું છે વાક્યો વાંચીને રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. રેખાંકિત શબ્દો એટલે કે અંડરલાઈન. જો અહીંયા મોહન લખ્યું હતું, વ્યક્તિ હતો, તો હુથી સેન્ટેન્સ બનાવ્યું છે. ન્યૂઝપેપર છે, વસ્તુ છે, વોટથી ક્વેશ્ચન બનાવ્યો છે. ઇન ધ લાઇબ્રેરી સ્થળ છે, વેરથી ક્વેશ્ચન બનાવ્યો છે. એવરી મોર્નિંગ સમય છે, વેનથી ક્વેશ્ચન બનાવ્યો છે. આપણે હવે લઈશું આવી જ રીતે. આપણી સામે ચેરીશભાઈ છે, આપણે એમને પ્રશ્ન પૂછીશું, એ આપણને જવાબ આપશે. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. એમાં આ ધ બોયઝ છે એ નામ છે. ચેરીશને પૂછીશું શેનાથી બનશે? હુથી બનશે. વોટથી? વેરી ગુડ, હુથી બનશે. હુમાં તો આ કાઢી નાખવાનું હોય છે, નીકાળી દેવાનું હોય છે. હુ લખવાનું ને બાકી બધું એમનું એમ લખીશું. આપણી ગુજરાતી ભાષા સૌથી ન્યારી અને પ્યારી ભાષા. ક્રિકેટ આપણે સમજાવીએ છીએ તો ગુજરાતીમાં જ ને, એટલે એ ન્યારી અને પ્યારી ભાષા છે ને. ભલે આપણે અંગ્રેજી ચાલે છે. એવરી, અને અહીંયા લખી દઉં છું મોર્નિંગ, કારણ કે વિડીયોમાં આવી જાય, અને ક્વેશ્ચન માર્ક. હવે આપણે આગળ જોઈશું. અહીંયા ક્રિકેટ છે. ક્રિકેટ એ એક રમત છે, તો એના માટે શું આવશે? વોટ આવશે, વેર આવશે કે વેન? જો આપણે વિચારવાનું હોય, વેર એટલે સ્થળ, આ સ્થળ તો છે નહીં. વેન એટલે સમય, આ સમય તો છે નહીં. તો કોનાથી બને? વોટ થી બને. તો અહીંયા પહેલા લખીશું વોટ. હવે ધ્યાન રાખજો, વોટ છે એટલે ડુ કે ડઝ આવશે. ધ બોયઝ છે, ઘણા બધા છે. એક હોત તો હીમાં આવતો, તો અહીંયા ડઝ લખતા. ઘણા બધા છે એટલે અહીંયા આપણે ડુ લખવું પડશે. હવે આખું વાક્ય એમનું એમ લખવાનું છે, પણ આપણે શું નથી લખવાનું? ક્રિકેટ નથી લખવાનું. કેમ? કારણ કે આપણે ક્રિકેટની જગ્યાએ શું લઈ લીધું છે? વોટ. તો વોટ ડુ, પછી આખું સેન્ટેન્સ તમારે લખવાનું છે ધ બોયઝ, પછી લખ્યું છે પ્લે. ક્રિકેટ લખવાનું નથી, એના માટે વોટ વાપરેલો છે. પછી લખવાનું છે ઇન ધ ગાર્ડન, અને પાછળ લખવાનું છે એવરી ઇવનિંગ. એવરી ઇવનિંગ, અને ક્વેશ્ચન માર્ક. અક્ષરને બહુ મહત્વ ના આપતા. અહીંયા હું એકદમ આછું લખું છું, જેથી ઇરેઝ કરીને ફરીથી ચેરીશભાઈ લખી શકે. હવે અહીંયા લખ્યું છે ઇન ધ ગાર્ડન. આ ગાર્ડન ઈ સ્થળ બતાવે છે, તો આપણે ચેરીશને પૂછીશું સ્થળ બતાવે તો શેનાથી સેન્ટેન્સ બનશે? સ્થળ માટે શું હોય? તો સ્થળ માટે વેર હોય. તો અહીંયા આપણે લખીશું વેર.
હમણાં જ વાત કરી ધ બોયઝ ઘણા બધા છે એટલે આપણે ડુ લખીશું. હવે સાંભળજો, આપણે ઇન ધ ગાર્ડનની જગ્યાએ વેર વાપર્યું છે તો ઇન ધ ગાર્ડન આપણે લખવાનું નથી, બાકી બધું જ આપણે લખવાનું છે. અહીંયા લખીશું ધ બોયઝ, પછી લખીશું પ્લે. તમે કહેશો ક્રિકેટ ચેકેલું છે, પણ એ તો ઉપરના સેન્ટેન્સ માટે હતું. આ સેન્ટેન્સમાં તો આપણે ઇન ધ ગાર્ડન ચેકેલું છે એટલે ક્રિકેટ પણ આવશે. ઇન ધ ગાર્ડન આપણે નહીં લખીએ કારણ કે એની જગ્યાએ વેર વાપર્યું છે. હવે લખી દઈશું એવરી મોર્નિંગ. એ આપણે લખીને અહીંયા કરી દઈશું ક્વેશ્ચન માર્ક. પછી હવે આપણે લખવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ એ સમય બતાવે છે, અને સમય માટે શું હોય તો સમય માટે હોય વેન. સમય માટે વેન હોય. તો અહીંયા આપણે લખીશું વેન. ધ બોયઝ છે એટલે આપણે લખીશું ડુ. પછી હવે એવરી ઇવનિંગ લખવાનું નથી, બાકી બધું આપણે એમનું એમ લખીશું. તો ધ બોયઝ, પછી આવશે પ્લે, ક્રિકેટ પણ લખીશું, ઇન ધ ગાર્ડન પણ લખીશું, પરંતુ આપણે એવરી ઇવનિંગ નહીં લખીએ કારણ કે એવરી ઇવનિંગની જગ્યાએ આપણે વેન વાપર્યો છે. હવે આગળ અહીંયા લખ્યું છે અંકિત ચેરિસને પૂછીશું શેનાથી બનશે. હુ થી બનશે તો આપણે અહીંયા લખીશું હુ. ચેરિસભાઈની ભાઈ રિક્વાયરમેન્ટ છે, અક્ષર થોડા સારા કાઢો તો આપણે કાઢીએ. અંકિતની જગ્યાએ હુ લખ્યું, હુમાં ડુ કે ડઝ આવે નહીં, બાકી બધું એમનું એમ લખીશું. હુ વોચીસ, પછી લખીશું ગુજરાતી મૂવીઝ, ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. એવરી વીક અને પાછળ આપણે કરીશું ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા લખ્યું છે ગુજરાતી મૂવી, તો એના માટે શું વપરાશે ચેરિસ? આ સ્થળ તો છે નહીં એટલે વેર નહીં આવે, સમય પણ નથી એટલે વેન નહીં આવે, તો શું આવશે? વોટ આવશે. શું આવશે? વોટ. પાછો અંકિત છે, અંકિત છે એટલે હીમાં આવે તો આપણે લઈશું ડઝ. હવે આપણે ગુજરાતી મૂવીઝ નહીં લખવાનું, બાકી બધું જ લખવાનું છે. અંકિતમાં એ તો કેપિટલ જ આવશે, પ્રોપર નાઉન છે, વ્યક્તિનું નામ છે. અહીં ડઝ યુઝ કર્યો છે એટલે આપણે ઈએસ કાઢી નાખીશું અને બાકી રહેશે વોચ. બાકી બધું એમનું એમ લખવાનું છે. ઇન ધ થિયેટર એવરી વીક. હવે આપણે પૂછીશું ઇન ધ થિયેટર ઈ શું છે? સ્થળ છે. તો સ્થળ માટે શું આવશે બોલો તો? સ્થળ માટે વેર આવશે. સ્થળ માટે વેર. તો અહીંયા આપણે લખીશું વેર. અંકિત છે એટલે આવશે ડઝ. તમને ફરીથી કહી દઉં છું, આપણે સ્થળ માટે વાપર્યું છે એટલે હવે ઇન ધ થિયેટર નહીં લખાય, બાકી બધું લખીશું. ડઝ છે એટલે ઈએસ પણ આપણે લખીશું નહીં. તો જો લખ્યું છું અહીંયા અંકિત, પછી આવશે વોચ. ગુજરાતી મૂવીઝ પણ લખાશે, ગુજરાતી મૂવીઝ. ઇન ધ થિયેટર ની લખાય એના માટે આપણે વેર લગાવ્યું છે. પાછળ હવે લખીશું એવરી વીક. હવે આપણે અહીંયા જોઈએ એવરી વીક ની નીચે લાઈન છે, સમય બતાવે છે. સમય માટે શું વપરાય? વેન વપરાય. તો આની જગ્યાએ આપણે વાપરીશું વેન. અંકિત છે એટલે આપણે વાપરીશું ડઝ. હવે ડઝ વાપર્યું છે એટલે ઈએસ નીકળી જશે અને એવરી વીક લખવાનું નથી, એની જગ્યાએ આપણે વેન લીધું છે. બાકી બધું એમને એમ આપણે જોઈને લખી દઈશું.
બહુ સિમ્પલ છે. જો આ મેથડ તમારા માઇન્ડમાં આવી જશે તો તમે સરળતાથી બધા સેન્ટેન્સને આરામથી લખી શકશો. બીજું મિત્રો, ગ્રામર એવી વસ્તુ છે કે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ ગ્રામર આવશે અને આ દરેક પોઈન્ટ તમને કામ લાગશે. જે તમે 5મામાં પણ ભણેલા છો, 6ઠ્ઠામાં પણ ભણેલા છો, 7મામાં ભણી રહ્યા છો અને આગળ પણ તમને ભણાવવામાં આવશે. આગળના બધા સેન્ટેન્સ હું લખીને ડાયરેક્ટ તમને બતાવી દઉં છું. તમે પણ વિડીયો પૂઝ કરીને પહેલા જાતે આન્સર લખો, પછી ચેક કરી લો. આ 3rd નંબરનો જે ક્વેશ્ચન છે, રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ, એનો તમે આન્સર ચેક કરી શકો છો વિડીયો પૂઝ કરીને. એવો ને એવો બીજો નીચે છે, મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે, એના પણ અમે ક્વેશ્ચન બનાવેલા છે. બાકીના જે બધા ક્વેશ્ચન છે, 5th, પછી આપેલું છે 6th અને પછી આપેલું છે 7, ત્યારબાદ 8, 9 અને 10 એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ફરી પાછા પાર્ટ નંબર 4માં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે મળીશું. ત્યાં સુધી બાય.